હૃદયને સ્વસ્થ રાખવું હોય તો સ્વસ્થ ખાવાનું પણ ખાવું જોઈએ. ફાઇબર એ હેલ્ધી હાર્ટ ડાયટનો આવશ્યક ઘટક છે. ફાઇબર હાર્ટને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જેમ કે એ બોડીમાં કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે. જો તમે ઉચ્ચ ફાઇબર સામગ્રી સાથેનો ખોરાક ખાઓ તો તમે ખરાબ કોલેસ્ટ્રોલના શોષણને અટકાવીને સામાન્ય રક્તવાહિની કાર્યક્ષમતામાં વધારો કરીને હૃદયરોગનું જોખમ ઓછું કરી શકો છો. તો ચાલો જાણીએ એવી 10 ઉચ્ચ ફાઇબર ખોરાક જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. સૌપ્રથમ છે ઓટ્સ. તેમાં બીટા ગ્લુકેનનું પ્રમાણ વધુ હોય છે, જે દ્રાવ્ય ફાઇબર છે અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. દરરોજ 1 વાટકી ઓટમીલનું સેવન ખરેખર હૃદયના સ્વાસ્થ્યને વધારી શકે છે. કઠોળ જેમ કે કાળા કઠોળ, મસૂર અને ચણા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ શુગરને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે. બેરીઝ જેમ કે રાસબેરી, બ્લેકબેરી અને બ્લૂબેરી ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સના સારા સ્ત્રોત છે, જે હૃદય પર બળતરા અને ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે. આવોકાડો તંદુરસ્ત ચરબીની સાથે સાથે ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને રક્તવાહિનીઓના કાર્યને વધારે છે. ડ્રાયફ્રૂટ્સ જેમ કે બદામ, ફ્લેક્સસીડ અને ચિયા સીડ ફાઇબર, સ્વસ્થ ચરબી અને ઓમેગા-3 ફેટી એસિડના સારા સ્ત્રોત છે. આ તમામ હૃદયને અનુકૂળ પણ છે. આખા અનાજ જેમ કે બ્રાઉન રાઈસ, કિનોવા અને જવમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. સફરજનની અંદર પેક્ટિનની ભરપૂર માત્રા હોય છે, જો કે એક દ્રાવ્ય ફાઇબર છે. જો તમે સફરજન ખાઓ તો સફરજન આંતરડામાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડી શકે છે. લીલા શાકભાજી જેમ કે પાલક અને કેલ ફાઇબર અને મહત્વપૂર્ણ પોષક તત્વો એની અંદર હોય છે, જે તંદુરસ્ત ધમનીઓમાં ફાળો આપે છે. શક્કરિયા ફાઇબરનો ઉચ્ચ સ્ત્રોત અને પોટેશિયમ બી અંદર હોય છે, જે તંદુરસ્ત બ્લડ શુગર સુનિશ્ચિત કરે છે. નાશપતી તેમાં ઉચ્ચ ફાઇબર સામગ્રી ધરાવે છે અને પાચનમાં સુધારો કરે છે. આ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. તો તમે આ તમામ વસ્તુઓને તમારી ડાયટમાં શામેલ કરો, તમારા ખોરાકમાં શામેલ કરો અને તમે તમારા હાર્ટને તો હેલ્ધી રાખશો જ, સાથે સાથે તમારી પૂરી બોડીને એનો ફાયદો પણ મળશે. જો તમે હાર્ટના પેશન્ટ છો, તમારી કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ છે, તો તમે આ બધી વસ્તુઓના સેવન કરવા પહેલાં તમે તમારી ડૉક્ટરની રાય જરૂર લેવી જોઈએ.